યુદ્ધના ભણકારો વાગી રહ્યા હોય તે અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના અલગ અલગ શહેરોમાં જ્યારે મોકડ્રીલ યોજાવાની હોય, સાયરન વાગવાનું હોય, બ્લેકઆઉટ થવાનું હોય તે અંતર્ગત મહાનગરપાલિકા એક્ટિવ થઈ છે। નવસારી મહાનગરપાલિકામાં આ મોકડ્રીલ યોજાયું છે, જેમાં સાયરન વગાડવામાં આવ્યું છે। મિત્રો, તે જ અંતર્ગત ઘણા બધા લોકોને સલામત ભરી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે, લોકોને સલામત કરવામાં આવ્યા છે। અને મોકડ્રીલ અંતર્ગત માહિતી સાયરન વાગે ત્યારે શું કરવું, સાયરન વાગે ત્યારે કયા પ્રકારના પગલાં ભરવા તે અંતર્ગત અવેર કરવામાં આવ્યા છે। હાલ અત્યારે મોકડ્રીલ યોજાયું છે। નવસારીના સાંસદ ધવલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે, તે જ અંતર્ગત તેઓએ નિવેદન આપ્યું છે। નવસારી હાઈસ્કૂલ પર આપણે બધા જ માણસોને શિફ્ટ કરશું। જેટલી કેઝ્યુલિટી છે એ બધાને આપણે ફર્સ્ટ અટેમ્પમાં હોસ્પિટલ જાહેર કરેલી છે। નવસારી હાઈસ્કૂલ ત્યાં જશું બધા લોકો। जी, थोड़ा दिवस पहला जेम तमे बधाए पूरा भारत देशे पण जोयुं ने पूरा दुनियाए पण जोयुं कि केवो पाकिस्ताने कायरतापूर्वक हमलो आपणा जे जम्मू काश्मीर में आपणा सेनानीओ त्यां फरवा गया हता एमनी पर कायरतापूर्वक हमलो कर्यो हतो अने पूरो देश आघातमां हतो, पूरो देश गुस्सामां हतो। पाकिस्ताने जे आवो आतंकवादी हमलो कर्यो पण पूरा देशने विश्वास हतो कि आपणी भारतीय सेना अने प्रधानमंत्री नरेंद्र मोदी साहेबनी अध्यक्षतामां 100% बदलो लेशे। एना भाग स्वरूपे ज काले पूरा पाकिस्तानमां अने पाकिस्तान ऑक्युपाइड काश्मीरमां 9 जेटला ठेकाणे आपणी भारतीय सेनाए पाकिस्तान पर वळतो हमलो कर्यो छे, आतंकवादीनो खात्मो पण बोलाव्यो छे। अने कोई कपरी स्थिति सर्जाय एना माटे पूरो भारत देश तैयार रहे एना माटे पूरा भारत देशमां 244 जेटला जिल्लाओमां मॉकड्रीलनुं आयोजन करवामां आव्युं छे। वलसाड डांग लोकसभामां पण नवसारी जिल्लो अने डांग जिल्लामां पण आवे मॉकड्रीलनुं आयोजन करवामां आव्युं छे। एनो मुख्य हेतु कि कोई पण कपरी स्थिति होय तो आपणा जे नागरिको छे एने पूरी तैयारी कई रीतना करी शकाय, मॉकड्रीलना आयोजनमां આપણે સેફલી કેવી રીતના લોકોને ઇવેક્યુએટ કરી શકાય, મેડિકલ પરિસ્થિતિ સર્જાય તો એને કેવી રીતના ફર્સ્ટ એડ કિટ આપી શકે, ફાયરને કઈ રીતના બોલાવી શકે, એના માટે તૈયારી માટે આ મોક ડ્રીલનું આયોજન થયું છે। એની સાથે જ 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટનું પણ રાખ્યું છે કે કોઈ અગર એરિયલ એટેક થાય તો પૂરા દેશભરમાં જ્યારે બ્લેકઆઉટ કરવામાં આવે તો તેના પણ તૈયારી થઈ, એના માટે બ્લેકઆઉટનું આયોજન કર્યું છે। આજે નવસારી મહાનગરપાલિકામાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ભૂરાભાઈ શાહ, સાથે જ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી એવા શીતલબેન સોની, અમારા નગરપાલિકાના જિલ્લા પંચાયતના પ્રમુખ એવા પરેશભાઈ દેસાઈ, અમારા બધા પદાધિકારીઓ અધિકારીઓને તમે જેમ જોયું છે કે આટલી મોટી માત્રામાં લોકો પણ સ્વયંભૂ જોડાઈ રહ્યા છે અને પૂરા દેશભરમાં જે આ ડ્રીલ ચાલી રહ્યા છે એમાં આપણી ભારતીય સેના અને ભારત સરકારને પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે। હોમ મિનિસ્ટ્રી અને ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી મળેલ સૂચના અન્વયે આપણે ઓપરેશન અભ્યાસ તરીકે સિવિલ ડિફેન્સની એક મોક ડ્રીલનું આયોજન આજ રોજ કરવા માટે સૂચના આવેલ હતી, જે અન્વયે 4 થી 8 વાગ્યા સુધીમાં આપણે આ મોક ડ્રીલ કરવાની છે। એના અનુસંધાને એના પ્રથમ તબક્કામાં નવસારી મહાનગરપાલિકાનું જે બિલ્ડિંગ છે તેમાં આ હવાઈ હુમલાના કારણે આગનો બનાવ બન્યો છે તેવું સિમ્યુલેશન કરીને તમામ જે વિભાગો છે સર્ચ એન્ડ રેસ્ક્યુ માટેના, ફાયર, પોલીસ, આરોગ્ય, તે બધાનું કઈ રીતે સારી રીતે સંકલન કરી અને આપણે બને એટલું જલ્દી બચાવ અને રાહતની કામગીરી કરી શકીએ તેના માટે આયોજન કરવામાં આવેલ હતું। એ આયોજનના પગલે 4 વાગે જ્યારે એર રેડની હવાઈ હુમલાની સાયરનથી જાણ થઈ ત્યારબાદ આરોગ્ય અને ફાયર અને પોલીસ તમામ તાત્કાલિક સ્થળે પહોંચી જેટલા પણ લોકો બિલ્ડિંગની અંદર હતા તેમને સલામત રીતે નજીકનું જે આશ્રય સ્થાન છે આ નવસારી હાઈસ્કૂલ ત્યાં ખસેડવામાં આવ્યા। જે ઈજાગ્રસ્ત લોકો હતા તેના માટે એમ્બ્યુલન્સ પણ સ્થળ પર આવેલ હતી તો તેને પણ અહીંયા લઈ અને અહીંયા આરોગ્યની જે ટીમ હતી તે મારફતે સારવાર કરાવવામાં આવી। એટલે આ પ્રકારની આખી એક સમગ્ર મોક ડ્રીલનું આયોજન પ્રથમ તબક્કાનું અત્યારે પૂર્ણ થયું છે। હવે બીજા તબક્કામાં સાંજે 7:30 કલાકે અંધારપટ એટલે કે બ્લેકઆઉટ કરવાનું છે કે અંધારામાં રાતના સમયે કોઈ હવાઈ હુમલો થાય તો
બધાએ સ્વેચ્છાએ પોતાના લાઇટો ને બધું બંધ કરી દેવાનું થાય. જે સ્થાનિક સંસ્થાઓ છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, તેઓએ પોતાની સ્ટ્રીટ લાઇટ ને પબ્લિક લાઇટ્સ બંધ કરવાની થાય, જેના કારણે હવાઈ હુમલાથી બચી શકાય. તો એ તબક્કો હવે 7:30 થી 8 આપણે અડધો કલાક આજરોજ બીજા તબક્કામાં કરવા જઈ રહ્યા છીએ.